આ શિષ્ય બહુ પાવરફુલ છે, જરૂર આ કોઈ મનુષ્ય નથી, આ કોઈને કોઈ અવતારી પુરુષ છે. થોડાક દિવસમાં વર્ણી યોગ શીખી ગયા અને પછી નીલકંઠ વર્ણી ગોપાળ યોગીને કહે છે કે મને હવે યોગ પૂરા આવડી ગયા છે. બંને પરસ્પર હળીમળીને રહે છે. એમાં ભરવાડ લોકો એક દિવસ આવ્યા અને ગોપાળ યોગીને કહે છે કે અમારી જે ગાયો છે એને વનના સિંહ વાઘ મારી નાખે છે, તમે કંઈક દયા કરો. ગોપાળ યોગી કે તમે ચિંતા ન કરો, હું આજ સાંજે શંખ વગાડીશ અને જંગલના બધા હિંસક પશુઓ દૂર દૂર જતા રહેશે. અને ગોપાળ યોગીએ રાત્રે શંખ વગાડ્યો અને હિંસક પ્રાણીઓ દૂર દૂર જતા રહ્યા. બધા ગોવાળોની રક્ષા કરી છે. જાઓ હવે તમ તારે શાંતિથી રાત્રે સૂઈ જાજો, તમારી ગાયોને કોઈ હિંસક પ્રાણી મારશે નહીં. પછી તો આ ભરવાડ લોકોને બંને યોગીમાં એવો ભાવ થયો, રોજ દૂર દૂરથી બધા ભરવાડ લોકો દૂધ લઈને આવે અને બંને યોગીઓને જમાડે છે. આધારાનંદ સ્વામીએ લખ્યું, 12 12 કોશ કે પશુપાલા. 12 ગાઉથી આ પશુપાલકો આવે છે. 12 12 કોશ કે પશુપાલા, પય દધી લાવત ભયે તત્કાલા. ખીર કરન ચાવલ કોવું લાવે, નાના કહત તો ન રહાવે. ભરવાડ લોકો દૂર દૂરથી દૂધ લઈ અને બંને વર્ણીની પાસે લાવે છે અને ક્યારેક ક્યારેક ચાવલ લેતા આવે છે, ચોખા, કે લ્યો વર્ણી ખીર કરીને ખાજો. એવો ગોપાલોને ભાવ થયો બંને વર્ણી પ્રત્યે. રોજ સારું દૂધ લઈને આવે છે અને વળી પાછું એકદમ ચોખ્ખું, પાણી વાળું નહીં. આજના ગોપાલનો કઈ ભરોસો નહીં. એક ભાઈએ પૂછેલું એકના મિત્રને કે ભેંસમાં અને ભેંસ રાખનારામાં ફરક કેટલો? તો કે ભેંસ ચોખ્ખું દૂધ દે ને ભેંસ રાખનારો પાણી વાળું દે, આટલો બેયમાં ફેરી. ગાયું ભેંસો ઈ છે ને એ દગો ન કરે, એ ચોખ્ખું દૂધ આપે, અને રાખનારા જે છે એમાં પાણી ભેળવી દે. પણ એને ભલે આજે એમ સારું લાગતું હોય કે હું પાણી નાખીને દૂધના પૈસા લઈ લઉં, પણ એ તો દૂધના દૂધમાં પાણીના પાણીમાં જ આવવાના. ભરવાડણો નદીને સામે કાંઠે ગામમાં દૂધ વેચવા જાય, માથે બોઘરા ભરી ભરી. રસ્તામાં નદી આવે એટલે રસ્તામાં જાય ત્યારે એમાંથી નદીનું સીધે સીધું પાણી, મીઠું પાણી બોઘરામાં નાખી દે અને સામે ગામ વેચી આવે. હવે એમાંથી જે રૂપિયા વધ્યા ભરવાડણોને, તે એણે એમાંથી નાકની નથડીયું બનાવી હોનાની. 2-5 વર્ષ દૂધ વેચ્યું ત્યારે એ હોનાની નથડીયું થઈ. એમાં એક દિવસ દૂધ વેચીને આવતી હતી ને બરોબર શિયાળાનો ટાઈમ ને હળખેમ હારી પેટના થયેલા. હવે એને શું ખુલ્લામાં રહેવાનું એટલે હળખેમી હબ થાય. અને એ નદી આવી એટલે નદીમાં એ મોઢું સાફ કરવા ગયા ને એમાં એ જરાક બરોબર અંદરનો જે માલ આવતો તો એ થોડો ઘાટો નીકળ્યો, એમાં ઓલી નથડિયું વહી ગઈ. એ પાણીમાં ગઈ અને ત્યાં કોઈ એક સંત મહાત્મા ઉભા હતા. આ ભરવાડનો રોવા લાગી કે અમારી નથડી વહી ગઈ. સંત મહાત્મા અંતર્યામી એને કીધું કે એમાં રોવોમાં દૂધનું દૂધમાં, પાણીનું પાણીમાં. આવી ગઈ નથડી આ પાણીમાંથી થઈ હતી કે એ પાછી પાણીમાં હમાઈ ગઈ. જે જેમાંથી થાય ને ભાઈ એ એમાં જ હમાય, એ બીજે ક્યાંય નો હમાય. જે રો મટીરિયલ હોય, જેમાંથી જે ચીજ થઈ હોય એનો અંતર્ભાવ એમાં જ થાય. નીતિનો રૂપિયો આવ્યો હશે તો નીતિમાં વપરાહે, અને અનીતિનો રૂપિયો આવ્યો હશે ને તો એ અનીતિમાં વપરાહે, 31st પાર્ટીમાં વપરાહે. એ કઈ પછી સારા કામમાં ન વપરાય.
દવાખાનામાં વપરાય, બીજે ત્રીજે વપરાય. ભરવાડ લોકો આજ બંને વર્ણીને ખૂબ સારું દૂધ પાય છે. અને પછી તો બંને વર્ણી સાથે રહેવા લાગ્યા. એમાં નીલકંઠ વર્ણી કહે છે, ગોપાળ યોગી, મને હવે મારા આત્માનું દર્શન થાય છે અને એમાં પરમાત્માનું દર્શન થાય છે. ગોપાળ યોગી કે મને એ શીખવાડો. હવે વર્ણીનો વારો આવ્યો. ઓલા યોગ કરતા હતા પણ હજી આત્મદર્શન કે પરમાત્મા દર્શન નહોતું. આજે બધા નથી યોગા કરતા, એવા સામાન્ય યોગા કરતા હશે. ગોપાળ યોગી થોડાક વધારે અષ્ટાંગ યોગ શીખેલા. આજના લોકોના તો યોગા કેટલા, 2-4 પ્રાણાયામ કરી લે, 2-4 વળી ઉઠ બેઠું કરી લે, 2-4 થોડા આસન કરી લે, અને કોઈ પૂછે શું કરો છો કે યોગા કરું છું. હવે એ યોગા ન કહેવાય અને કસરત કહેવાય. યોગ શાસ્ત્ર તમે જુઓ, યોગ શાસ્ત્રનું પહેલું સૂત્ર શું બોલે? અથ યોગાનું શાસનમ. આ સૂત્રની શરૂઆત થઈ અને પછી પૂછું કે યોગ કોને કહેવાય? તો યોગસ ચિત્ત વૃત્તિ નિરોધ. ચિત્તની વૃત્તિનો નિરોધ થાય, ચિત્તની વૃત્તિ કોઈ એક તત્વમાં સ્થિર થાય, એને યોગ કહેવાય. માણસને હજી યોગની ખબર બી નથી. પરમાત્માની મૂર્તિમાં ધૂન બોલાતી હોય, કીર્તન બોલાતા હોય ને વૃત્તિ જો સ્થિર થઈ જાય, માનસી પૂજા કરતા હોય ને આપણી વૃત્તિ જો સ્થિર થઈ જાય તો એ યોગ છે. અત્યારે તમે બધા યોગી જ છો. લગભગ આમાં 90% મન બીજે ક્યાંય નહીં હોય. એક ધારું કથામાં સ્થિર થઈ ગયું છે. એટલે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, જેવું કથા વાર્તામાં મન નિર્વિષય થાય એવું બીજી કોઈ વાતે ન થાય. એ યોગ છે. સામાન્ય આસનો, સામાન્ય એક્સરસાઇઝ, સામાન્ય પ્રાણાયામ કરવા એ શરીરના સ્વાસ્થ્ય માટે ઠીક છે, પણ એ કઈ અષ્ટાંગ યોગનો માર્ગ એવો નથી. શરીરના સ્વાસ્થ્ય માટે બધા આજે આસનો ને એ બધું આવ્યું, પણ અહીંયા જે યોગી હતા એને તો અષ્ટાંગ યોગ પૂરેપૂરા સિદ્ધ કરેલા. અને એમાંય નીલકંઠ વર્ણીને તો આત્મને પરમાત્માનું દર્શન થતું. ગોપાળ યોગીએ નીલકંઠ વર્ણીને અષ્ટાંગ યોગ શીખવાડ્યો અને નીલકંઠ વર્ણીએ ગોપાળ યોગીને સમાધિ શીખવાડી. ગોપાળ યોગીને પણ આત્મદર્શન થયું અને ગોપાળ યોગીને પરમાત્માનું દર્શન થયું. અને ટૂંક સમયમાં ગોપાળ યોગીએ એ પરમાત્મામાં વૃત્તિ જોડી પોતાનું 5 ભૌતિક શરીર છોડી દીધું. અને એમ કહેવાય છે કે નીલકંઠ વર્ણીએ એ ગોપાળ યોગીની ઉત્તર ક્રિયા કરી છે. બહુ ભાગશાળી આ યોગી છે કે એની ઉત્તર ક્રિયા નીલકંઠ વર્ણીએ કરી છે. અને બંને યોગીઓ ભેળા મળીને 1 વર્ષ પર્યંત ત્યાં રહેલા છે. એ જંગલ જેવું ગાઢ જંગલ હોય, કોઈ ઝૂંપડું નહીં, કોઈ બીજું કાંઈ નહીં. બંને જોગીઓ જંગલમાં રહેતા. નહીં કોઈ હર્ષ, નહીં કોઈ શોક. ક્યારેક રડે તોય ભગવાનના વિરહમાં રડે, અને ક્યારેક હસે તોય ભગવાનની મૂર્તિના દીદાર કરીને હસે. વરસાદ એને સ્નાન કરાવે, પક્ષીઓ એને ગીત સંભળાવે, અને જંગલના પશુ પક્ષી અને વૃક્ષો એ એના હગાવાલા. આ જોગીઓની રીત હતી. એટલે કોઈ કવિએ લખ્યું, જંગલ મેં જોગી બસતા હૈ, जंगल में जोगी बसता है, कभी हंसता है कभी रोता है, जंगल में जोगी बसता है। જંગલના જોગીઓની સ્થિતિ કેવી હોય કવિએ અદ્ભુત વર્ણન કર્યું. અને જોગી બોલે, મુજે બાદલ સ્નાન કરાતે હે, અમને સ્નાન કોણ કરાવે? તો કે વાદળાઓ સ્નાન કરાવે.
मुझे बादल स्नान कराते हैं और पंछी गीत सुनाते हैं। सब वृक्षे रिश्ते नाते हैं, जंगल में जोगी बसता है और हर पल चैन बरसता है, जंगल में जोगी बसता है। आवा बे जोगीओ एक वर्ष साथे रही अंते बने जुदा पड्या छे। गोपाल योगी धाम में गया, नीलकंठ वर्णी त्यांथी आगळ चाल्या छे। नीलकंठ वर्णी आगळ चालता चालता एक नदी किनारे आव्या छे। बासी शहेर आव्या छे। गामनुं नाम बासी। गामथी दूर एक नदी अने नदी किनारे वर्णी उतर्या छे, योगाभ्यास करे छे। एक दिवस वर्णी सवाરના પોરમાં સ્નાન કરી નીલકંઠ વર્ણી પૂજા પાઠ કરે છે અને ત્યાં રાજાના બે નોકરો આવ્યા અને નોકરો એવા નિર્દય હતા। એને એક વૃક્ષ ઉપર બેઠેલા બે પક્ષીઓને બાણથી નિશાન લઈ અને બે પક્ષીઓને મારી નાખ્યા। નીલકંઠ વર્ણી ત્યાં બેઠેલા અને એણે આ દ્રશ્ય જોયું। નીલકંઠ વર્ણી થી રહેવાનું, નિર્દોષ પક્ષીને મારી નાખ્યા। નીલકંઠ વર્ણીને એટલી બધી દયા ઉપજી કે રે આ કેવા પાપી માણસો છે, એક પોતાનું પેટ ભરવા આવા નિર્દોષ પક્ષીઓને મારી નાખ્યા। વર્ણીએ રામ રામ બોલી તે દિવસે ઉપવાસ કર્યો। प्रायचित वर्णीय खाली आम जोयु दृश्य तो प्रायचित माटे उपवास करे। आधारानंद स्वामी लखे, श्री हरि अति दिलगीर भये। महाराज अति दिलगीर थई गया। श्री हरि अति दिलगीर भये। राम राम मुख से कहे, ता दिन हरि किन उपवासा। तेहि तट से दूर गए अविनाशा। भगवान ते दिवस उपवास कर्यो અને એમ થયું કે આ તટ ઉપર રહેવાય નહીં। વર્ણી તટ છોડીને આગળ ચાલ્યા છે। એક પક્ષીને દુઃખ થયું તો એટલું બધું મહારાજને દુઃખ થયું કે એણે ઉપવાસ કર્યો છે। આજે કોઈ મુર્ગાની હત્યાઓ કરે છે, કોઈ માંસ ખાવા માટે નિર્દોષ ઘેટાઓને કે ગાયોની કતલો કરે છે। એ કેટલા પાપી માણસો કહેવાય કે પોતાના પેટ ભરવા માટે નિર્દોષ પશુઓ અને નિર્દોષ પક્ષીઓની હત્યા કરે છે। ડાયો માણસ તો કોઈ દિવસ ઈ માંસ કે ઈંડું ખાય જ નહીં, સજ્જન માણસ હોય, કારણ કે ઈ પાપ છે। મહારાજને દયા આવી અને એટલા માટે તો અમારા પ્રેમાનંદ સ્વામીએ ગાયું, અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો। કોઈનું દુઃખ જોવે તો મહારાજને તરત દયા આવતી। કોઈને દુખીઓ રે દેખી નખ માય, દયા આણી રે અતિ આકળા થાય। અંધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે, કરુણા દ્રષ્ટિ રે દેખી વાન જ વાળે। આવી પ્રકૃતિ સ્વામિનારાયણ ભગવાનની હતી। પોતાને ગમે એટલું દુઃખ પડે તો કોઈ દિવસ એને એનું દુઃખનો રંજ પણ નથી થતો, અને કોકને રંજ જરીકું દુઃખ જોવે તો નીલકંઠ વર્ણીને એનું એને દુઃખ થાય છે। હોય ભલે દુઃખ મેરું સરીખું, રંજ એનો ન થવા દેજે। રંજ સરીખું દુઃખ જોઈ બીજાનું, મને રોવાને બે આંસુ દેજે। હે જગ જનની હે જગદંબા। કોઈ માતાજીના ભગતે પ્રાર્થના કરી, હે માં
અરે મારે મેરું સરખું દુઃખ હોય ને તો એનો મને સેજ પણ મનમાં ઘાટ પણ નહીં થવા દેતી. એ દુઃખને હું હોંશે હોંશે સહન કરી લઈશ. પણ કોઈ પર પુરુષને, કોઈ બીજી વ્યક્તિને એક જરીક સરીખું પણ દુઃખ હોય તો એ જોઈને મને રોવાને બે આંસુ દે છે. મારું હૃદય એના દુઃખે દુઃખી થાય એવું મારું હૃદય બનાવજે. અદ્ભુત પંક્તિઓ એ ભક્ત કવિએ લખી છે. હોય જગ જનની હે જગદંબા, હોય ભલે દુઃખ મેરો સરીખો, રંગ જનો બહુ સમજ્યા જેવી પંક્તિ છે. હોય ભલે દુઃખ મેરો સરીખો, એ રંગ મને જાનો ના દેજે. રોજ સરીખું દુઃખ ને જોઈને, રોજ સરીખું દુઃખ બીજાનું જોઈને, રોવાને બે મને આંસુડા દેજે. હે જગ જનની હે જગદંબા, અરજી અંબા ઉરમાં ધરજો. હે જગ જનની. બહુ સરસ પ્રાર્થના કરી છે માતાજીને. માં, મને બીજાનું દુઃખ જોઈ અને રોવાને બે આંસુ દે. કમસે કમ આપણે આખા સમાજનું ન જોઈ શકીએ તો કાંઈ નહીં, પણ કુટુંબીને કોઈને દુઃખ હોય ને ભાઈ, તો એ જોઈને જરાક રડવાના બે આંસુ આપણી પાસે હોવા જોઈએ. આપણા ભાઈઓ દુઃખી હોય, આપણા કુટુંબીઓ દુઃખી હોય, આપણા નજીકના માણસો દુઃખી હોય, આપણા આડોશી પાડોશી દુઃખી હોય, એના દુઃખે દુઃખી થવાનું હૃદય આપણી પાસે હોવું જોઈએ. માણસ ઘણીવાર આ ભૂલી જાય છે. પૈસા ગમે એટલા હોય પણ તમારો પરિવાર, તમારા બહેનો હોય, તમારા ભાઈઓ હોય, તમારા જે કોઈ સંબંધી હોય, એની ક્યારેક સંકટ આવે ત્યારે એની પડખે ઊભું રહેવું જોઈએ. મૂંઝાતા નહીં, દેશકાળ તમારો દૂર થઈ જશે. બાકી તો અહીંયા અબજો પતિ મરી ગયા, કોઈ કોઈનો ભાવ નથી પૂછ્યો. જેણે જેણે કોકને માથે કંઈ ગહાણા છે ને એને આજ આખી દુનિયા યાદ કરે છે. ગાંધી આખો આ દેશની માટે ગહાઈ ગયો, અને એટલા માટે તો અમેરિકામાં મહાત્મા ગાંધીના નામના રોડ હોય, અમેરિકામાં એના નામના રોડ હોય, કારણ કે આ દેશ માટે ગહાણો છે. એણે પોતાના દીકરાઓને જેટલી દેખભાળ નથી કરી એટલી એણે આ દેશના દીકરાઓની દેખભાળ કરી, એટલે તો એને રાષ્ટ્રપિતાનું બિરુદ મળ્યું. માં બધાને કહી શકાય. પોતાની માં સિવાય ગમે નારી હોય એને એમ કહી શકાય કે માં મને જરાક આટલું પાણી દેજો, માં ગમે એને કહી શકાય. પણ પિતા, પિતા સિવાય બીજા કોઈ ન કહેવાય. પિતા તો એક જ હોય. ગમે બીજો કોઈ વૃદ્ધ હોય તો એમ ન કહેવાય કે પિતા પાણી દેજો. પણ એમ છતાંય આ ભારત દેશે મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતાનું બિરુદ આપ્યું. એક બેનો પિતા નહીં, આખા રાષ્ટ્રનો પિતા છે. કારણ કે એણે આખા રાષ્ટ્રના દુઃખને પોતાનું દુઃખ માન્યું હતું. સરદાર પટેલ, એ મહાત્મા ગાંધી, એના માટે આજે દુનિયા આજે એને યાદ કરે છે. એ હવની માટે તો ભાઈ કૂતરા, મીંદડા ને બિલાડા બધાય જીવે છે. કોકના માટે થોડુંક જીવાય તો એ આપણું જીવન લેખે લાગ્યું. કે તો ખાવું, પીવું, હોવું, નાવું, ધોવું, પુત્ર, પરિવાર, આ તે ભૂંડણા ને કેટલું હોય જોન ભાઈ. અરે જેતપુરમાં ભૂંડણા બહુ. મેં એક દી જોયું, કથા અહીંયા કરતો હતો, એક ભૂંડણું વાહે એમના વાઈફ ચાલ્યા આવતા હતા. મોર પતિદેવ ને વાહે પત્ની દેવી, અને એ વાઈફની પાછળ પાછું આખું લપસિંદર 20-25.
કઈ માણસોએ જ વસ્તી વધારી એવું નથી, અમુક ભૂંડણા હોય વધારી દીધી. વસ્તી વધારવામાં જ બહુ ધ્યાન રાખ્યા જેવું છો. હવે ખમૈયા કરજો. આ ટ્રાફિક બહુ થયા કરે છે. એક દિવસ સાહેબ એના વિદ્યાર્થીઓને કહેતા હતા કે બેટા, આપણા ભારત દેશની એટલી બધી વસ્તી કે ધૂસકે ને ભૂસકે વધતી જાય છે, કે એટલી બધી વસ્તી વધતી ગઈ છે, એટલી વસ્તી થઈ ગઈ છે આજે કે આપણે કે એક શ્વાસ લઈને એક શ્વાસ છોડી ત્યાં એક માણા મરે, કે એટલા માણસો થઈ ગયા. એક શ્વાસોશ્વાસ કરીએ ને ત્યાં કે એક માણા મરવા માંડે, શ્વાસે શ્વાસે માણા મરે. એક જાડિયો છોકરો હતો ને એને ફાસ્ટ રિધમમાં શ્વાસ ઉપાડ્યા. તે સાહેબ કેલા શું કરશો? એ કે વસ્તી ઘટાડું છું. કે તમે કહેતા હતા ને શ્વાસે શ્વાસે માણા મરે કે ભારતમાં, એટલે કે વસ્તી ઘટાડું છું. આમ કઈ વસ્તીઓ ન ઘટે ભાઈ. બોલો, અમારે એક ભાઈ હોનું ચડાવવા માટે આવ્યા હતા, કળશને હોનું ચડાવવા. તે 6 જણા એની અરે કારીગરો કામ કરતા હતા. એટલે પછી મેં એને પૂછ્યું, મેં કીધું આ મજૂરો છે તમારે? મને કે ના. તો મને કે આ મારા દીકરા છે. મેં તમારે 6 દીકરા? મને કે અડધા અહીંયા લે, અડધા રાજસ્થાન છે. કે મેં તમારે 12 દીકરા? મને કે 2 તો મરી ગયા. હા, સાચી વાત કરો, ખોટી નહીં, દ્રષ્ટાંત નથી. હા, આ બનેલી ઘટના કહું છું. હા, કે 2 તો મરી ગયા. એટલે એક ભાઈને 14 દીકરા થયા અને 15મો દીકરો જ્યારે જન્મ્યો ત્યારે એના મિત્ર, પોતે મુસ્લિમ અને એનો મિત્ર હિન્દુ, એને પૂછવા ગયો કે મારે આનું નામ પાડવું છે તો શું નામ પાડવું? પાછળ અલ્લાહ આવે એવું નામ કહેજે. એટલે ઓલા મિત્રે કીધું બસ્કર અલ્લાહ નામ રાખી. કે બસ્કર અલ્લાહ. હવે અલ્લાહ બસ કરે. આ બહુ વધી ગઈ વસ્તી. અને દીકરીનું તો જોવું જ નહીં કે દીકરી છે દીકરો. દીકરીની દીકરા સમાન જ માનો. સમાજમાંથી 1-2 પક્ષી માર્યા ભગવાને જોયા અને એટલા દુઃખી થયા હોય તો જે ગર્ભમાં દીકરીઓ મારી નાખતા હશે એના ઉપર ભગવાન કેમ રાજી થશે? સ્વામિનારાયણ ભગવાન ગોંડલમાં ગયેલા અને ગોંડલના રાજાને એ વખતે હઠીસિંહજીને કીધેલું કે તમે ક્ષત્રિયો દીકરીને દૂધ પીતી કરો છો, દીકરીને જન્મતા વેત મારી નાખો છો, આ પાપ ઈશ્વર સહન નહીં કરે. માટે બહુ સમાજે જાગૃત થવાની જરૂર છે કે ક્યારેય ભ્રૂણ હત્યા ન થવી જોઈએ. તમારા ઊભા કરેલા પ્રોબ્લેમો તમને નડશે. આજે સમાજે ખૂબ સ્ત્રીઓની હત્યા કરી, ખૂબ દીકરીઓની હત્યા કરી અને તમે જો આજ પછી દીકરીઓના શોર્ટેજ થઈ ગયા. ક્યાં આમ એમપીમાં, આમ મહારાષ્ટ્રમાં ક્યાં જવું પડે, તોય બિચારાને પતા મેળ નથી પડતા કાંઈ. અને પછી આ તમે આઉટ સ્ટેટનું આ બધું ઉતરેલું બિયારણ લઈ આવશો ને આખો સમાજ બગાડી નાખશે આપણો. બહુ આ સમાજને જ નડવાનું, બીજા કોને નડવાનું? એક ભાઈ આવ્યો તો મારી પાસે, મને કેમ એક તો 35 વર્ષે લગ્ન છે અને હમણાં કે ઘરવાળું વયું ગયું. તમે ક્યાંનું હતું? મને કે એમપીનું હતું. મેં કીધું એવું તો 5 જગ્યાએ જ ગયું હશે. મને કે ગયું એનો વાંધો નહીં, ઘરેણા લઈને ગયું. મેં કીધું ઘરેણા લેવા તો આવ્યું હતું કે તને રૂપાળો ભાળીને આવ્યું હતું? યા પ્રોબ્લેમ થવાના. માણસે ક્યારેય પણ હત્યા કરવી નહીં. 1 કે 2 સંતાન હોવા જોઈએ. દીકરી હોય તો એને દીકરાની સમાન માનવી જોઈએ. અમેરિકાનું આ સ્ટેટમેન્ટ છે. અમેરિકાના લોકો તમે જો, યુરોપિયન છો, એ દીકરામાં તફાવત નથી માનતા. અને આપણે હિન્દુસ્તાનમાં ગમે એમ હોય, જ્યાં સુધી દીકરો ન હોય ત્યાં સુધી લોકોને એ કાંઈ પૂજતું જ નથી. નસીબમાં હોય, ભગવાન આપે દીકરો કે દીકરી, એમાં કાંઈ દીકરો ન હોય એટલે તમે કાંઈ ન્યૂન નથી ગણાતા. અને સમાજ પાછો મેણા માર્યા કરે કે એને દીકરોય નથી. ત્યારે પણ ન હોય, બધાને બધું થોડું હોય ભાઈ. ક્યારેય ભ્રૂણ હત્યા ન થવી જોઈએ.